એક ભાઈ એના ભત્રીજાને કીધું, એનો ભત્રીજો કલકત્તાથી આવેલો. એ કે બેટા તારી કાકી સાંભળતી નથી, એનું શું કરવું? કે હવે તો 2 મીટર આવે છે, કાનમાં ભરાવો ધરણાટી બોલે. તો કે આપણે 2 મીટર લેવું? તો કે કાકા પહેલાં તમે નક્કી કરો એ કેટલી રેન્જથી સાંભળે છે, એના ઉપર એ મીટર આપણે લઈ શકાય. તો કે એ કેવી રીતે નક્કી કરવું? એ કે તમારે પહેલાં જવાનું ફળિયામાં જઈને બોલવાનું. જો એ સાંભળે નહીં, જવાબ ન આવે તો ઓસરીમાં જઈને બોલવાનું. અને ઓસરીમાં જાવ અને અવાજ ન આવે તો રસોડાના દરવાજા પાસે જવું અને ત્યાં જઈને બોલવું. અને રસોડાના દરવાજા પાસે જાવ અને બોલો ન સાંભળે તો રસોડામાં જઈને કાનમાં બોલવાનું. એટલે ખબર પડે કે આ કેટલી રેન્જથી સાંભળે છે. એ પ્રમાણમાં આપણે મશીન લઈ લઈએ 2 મીટર. એમાં એના કાકા દિવસના 12 વાગે ગયા બપોરે. ફળિયામાં ઊભા રહીને કે શેનું શાક કર્યું છે? તો અવાજ ન આવ્યો કાંઈ. ઓસરીની કોર ચડી ગયા. શેનું શાક કર્યું છે? કાંઈ અવાજ ન આવ્યો. રહોડાના